સમાચાર તાપીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભૂકંપનો આંચકો તાપી વિસ્તારમાં અનુભવાયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। તાપી નજીક ઉકાઈ પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો છે। બપોરે 1:18 એટલે 1:15 વાગ્યાની આસપાસ 2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ઉકાઈના 5 કિલોમીટરના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। એટલે ઉકાઈની નજીક આવેલા જે વિસ્તારો છે ત્યાં 2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કેટલાક લોકોએ અનુભવ્યો, કેટલાકને ખબર સુદ્ધા નથી પડી, કેમ કે નજીવી તીવ્રતાનો ભૂકંપનો આંચકો છે। માત્ર 2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે તાપીના ઉકાઈ પાસે। સમાચાર તાપીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભૂકંપનો આંચકો તાપી વિસ્તારમાં અનુભવાયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। તાપી નજીક ઉકાઈ પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો છે। બપોરે 1:18 એટલે 1:15 વાગ્યાની આસપાસ 2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ઉકાઈના 5 કિલોમીટરના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। એટલે ઉકાઈની નજીક આવેલા જે વિસ્તારો છે ત્યાં 2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કેટલાક લોકોએ અનુભવ્યો, કેટલાકને ખબર સુદ્ધા નથી પડી, કેમ કે નજીવી તીવ્રતાનો ભૂકંપનો આંચકો છે। માત્ર 2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે તાપીના ઉકાઈ પાસે।